દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીના બંને પુત્ર જેલ મુક્ત થયા બાદ કિરણ ખાબડની જેલ બહારથી ધરપકડ। દાહોદ દેવગઢ બારૈયાના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં લવારિયામાં કિરણની ભૂમિકા સામે આવી છે। 79 પૈકી 21 કામો કાગળ પર પૂર્ણ બતાવી બિલ પાસ કરાવ્યા અને દાહોદમાં મનરેગા કૌભાંડમાં કોર્ટમાં જામીન અરજી મામલે ભારે ઉતાર ચઢાવ બાદ આખરે બંને મંત્રી પુત્રોને જામીન મળ્યા બાદ જેલ મુક્ત થવાની વેળાએ પોલીસ મંત્રી પુત્ર કિરણ ખાબડની જેલ બહારથી પોલીસે ધરપકડ કરી લેતા દાહોદ સહિત રાજકીય ક્ષેત્રોમાં ખળબળાટ મચી ગઈ હતી, જેમાં દેવગઢ બારૈયાના લવારિયા ગામે મનરેગાના 79 જેટલા કામોમાં 21 કામો કાગળ પર બતાવી મંત્રી પુત્રએ બિલ પાસ કરાવી કૌભાંડ આચર્યું હોવાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। દાહોદ જિલ્લાના બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડની ધરપકડ કરી હતી। ત્યાં બળવંત ખાબડને રાજ કન્સ્ટ્રક્શન મનરેગાના 9 કરોડ ઉપરાંતના કામો કર્યા હતા, તેમજ કિરણ ખાબડને શ્રી રાજ એન્ટરપ્રાઇઝ દ્વારા 22 કરોડના કામો આગળ ઉપર બતાવી બંને મંત્રી પુત્રએ 30 કરોડ ઉપરાંત આચર્ય હોવાનું સામે આવ્યું હતું, જેમાં પોલીસે બંનેના રિમાન્ડ મેળવ્યા બાદ કસ્ટડી મોકલી દીધા હતા। ત્યારબાદ ગઈકાલે સાંજે બંને મંત્રી પુત્રોના દાહોદની કોર્ટ 50,000ના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરાતા પોલીસે જામીન સામે સ્ટે મેળવી હતી, જેમાં આજે સુનાવણી બાદ કોર્ટે પોલીસની જામીન અરજી રદ કરવાનો બંને મંત્રી પુત્રને જામીન મંજૂર કર્યા બાદ હતા, જે બાદ સાંજે સબજેલ ખાતે બંને મંત્રી પુત્રો જેલ મુક્ત થયા। પોલીસે બળવંત ખાબડને જવા દીધો, જ્યારે કિરણ ખાબડને ધરપકડ કરી લીધી છે। દેવગઢ બારૈયા લવારિયા ગામે મનરેગા કૌભાંડ આચર્યા હોવાની રજૂઆત તત્કાલીન ડીડીઓ ઉત્સવ ગૌતમને મળી હતી, જે બાદ જિલ્લા વિકાસ અધિકારીની આદેશ અનુસાર લવારિયા ગામે મનરેગા કામોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 79 કામોમાંથી 21 કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી ગેરરીતિ આચરી હોવાનું તપાસ બહાર આવતા જ તે સમયે વિકાસ અધિકારીને આદેશ બાદ દ્રાડ નિયામકને તાત્કાલિક કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ રામ રોજગાર સેવક બારૈયા કાંતિભાઈ ધનસુખભાઈને ફરજ મુક્ત કર્યા હતા। લવારિયા ગામે મનરેગા 21 કામોમાં 18.41 લાખનો કૌભાંડ આચર્યા હોવાનું છે તે સમયે સામે આવ્યું હતું। જોકે આ મામલે પોલીસે ફરિયાદ નોંધાવી ન હતી અને હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે। સુરેશ કાપડિયા, દાહોદ।